સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખારવા સમાજમાં આવેલ કામનાથ મહાદેવના આશીર્વાદ મેળવીને પ્રચારની શરૂઆત કરતા સાંસદ રાજેશભાઈ ચુડાસમા વેરાવળ ખાતે તારીખ 9/4/2023ના રોજ વર્ષોની પરંપરાગત કોઈ પણ ઉમેદવાર હોય તો સૌ પ્રથમ ટિકિટ મળે એટલે વેરાવળ સમસ્ત ખારવા સમાજના કામનાથ મહાદેવના મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા પછી જ પ્રચાર ચાલુ કરે છે। તેથી પધારેલ ભારતીય જનતા પાર્ટીના 13 જૂનાગઢ વિધાનસભા લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા કામનાથ મહાદેવને જલ અભિષેક કરી ત્યારબાદ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તથા તમામ આગેવાનો દ્વારા રાજેશભાઈ ચુડાસમાને ફૂલહારથી સ્વાગત કરીને જાહેર ટેકો આપવામાં આવ્યો હતો। વેરાવળ સમસ્ત ખારવાના લોકોને જાણ કરે એટલે આજથી ભાજપના કામે લાગી જાવ અને રાજેશભાઈ ચુડાસમાને 5 લાખ મતથી જંગી લીડથી જીતાડવાનો છે તેવી હાકલ પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા અને અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડાએ કરેલ સાથે આ પ્રસંગે જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમાજના ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, ખારવા સમાજના ઉપપટેલ બાબુભાઈ આગિયા, વેરાવળ લોઢી સમાજના પ્રમુખ હીરાભાઈ વધાવી, ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડિયા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ સંયોજક પૃથ્વીભાઈ ફોફડી, ગીર સોમનાથ જિલ્લા ભાજપ રમતગમતના સંયોજક વિમલભાઈ ફોફડી, વેરાવળ સમસ્ત ખારવા સમાજના તમામ પંચ પટેલ આગેવાનો હાર તોરા કરી અને સંકલ્પ કર્યો કે દરિયાપટ્ટી પર વસતા તમામ ખારવા સમાજના લોકોને ભારતીય જનતા પાર્ટી માટે કામે લાગી જવા માટે આહવાન કરેલ। તેની અખબારી યાદી વેરાવળ સમસ્ત ખારવા સમાજના મંત્રી નારણભાઈ જણાવે છે। રિપોર્ટર દીવાભાઈ રાઠોડ, ગીર સોમનાથ। ત્રીજી ફેરી લોકસભાના ઇલેક્શનને ટિકિટ મળી આવ્યા છે લડવા છે એટલે આપણે તમામ આખા ખારવા સમાજે અને જ્યાં જ્યાં બીજી સમાજના દોસ્તારો છે ત્યાં મેસેજ એવો જ હોવો જોઈએ કે એક મત આપણો સમાજનો એક મત ક્યાંય જવો જ જોઈએ નહીં ભાજપ સિવાય, અને અન્ય દોસ્તારો છે આપણા બીજા પર એનો એક મત આપણા દોસ્તારો હોય, ભાઈઓ હોય, મિત્રો હોય સમજાવો। ગામ જે કહેતું હોય પણ આપણે સમાજ માટે ખારવાને કોરી એક જ છે, સમજી લેજો। આપણે ચોરવાનો મેળો હોય ત્યારે આ પરિવાર જ વર્ષોથી આપણે આજથી નહીં, એના બાપ દાદા જે હીરાભાઈ હતા ત્યારના આપણે મેળામાં કંઈ પણ હોય બધી સુવિધા એ કરતા। આ તો હમણાં થોડા 5-7 વર્ષથી આપણે સુવિધા કરી, તોય આપણે ગમે ત્યારે કોરોનામાં પણ મદદની જરૂર હતી, પોલીસ રોકતા તો ફોન કરીએ તો ઊભા થઈ ગયું કામ। એટલે કાયમી આપણી ભેગી રાજેશનું પરિવાર રહ્યું છે, એટલે એ આપણે દિલથી ને આપણા એમ સમજ આપણો ભાઈ ઊભો છે એમ કરી ગમે કરીને ટોટલ મતદાન ભાજપમાં થાય અને આખા આપણા દરિયાપટ્ટીઓ જેટલા સમાજના આખા જિલ્લામાં રહી છે, સુત્રાપાડા, ધામરાઈ, હીરાકોટ, માધવાડ બધા પોતપોતાની રીતે મહેનત કરજો કે આપણો માછીમાર સમાજનો મત એકય મત આડોબો ન જાય અને આપણે દરિયાપટ્ટી પરથી પેટીઓ ખુલે તો આપણા એકય મત કોંગ્રેસમાં ન જવો જોઈએ, તમામ મત ભાજપમાં જોવા જોઈએ અને ઉપર પણ આપણી નોંધ સારી થવી જોઈએ અને આ કમરનું ફૂલ આપણે નરેન્દ્ર મોદીને પહોંચાડવાનું છે જેથી ભારત દેશમાં આપણે જે વિકાસ થાય છે એમાં આપણે સહભાગી થઈ શકીએ। એટલે આપણે બધાએ કામે લાગી જવાનું છે, ગામમાં જે ચર્ચા થતી ભૂલી જવાનું છે આપણે, બરોબર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।